નમસ્કાર. SHVR એટલે કે સ્વચ્છ અને હરિત વિદ્યાલય પોર્ટલ પર એન્ટ્રી કેવી રીતે કરવી તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. એન્ટ્રી કરવા માટે SHVR એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકાય છે. જો એપ્લિકેશન દ્વારા એન્ટ્રી કરવી હોય તો પ્લે સ્ટોરમાં જઈ SHVR લખી સર્ચ કરવું, એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી ઓપન કરી લેવી. આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. પ્રથમ સિલેક્ટ યોર લેંગ્વેજમાં લેંગ્વેજ પસંદ કરી લેવી. અહીં આપણી ભૂમિકા ચૂનીમાં સ્કૂલ ઉપયોગકર્તા પસંદ કરવું, લોકેશન ઓન કરી લેવું. હવે જો તમે રજિસ્ટ્રેશન ન કરી હોય તો સાઇન અપ પર ક્લિક કરી ડાયસ કોડના ખાનામાં શાળાનો ડાયસ કોડ લખી દેવો. ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરી જારી રખે બટન ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં તમારે આચાર્યશ્રીનો મોબાઈલ નંબર જે ડાયસ પ્લસમાં રજિસ્ટર્ડ હશે તે દાખલ કરવાનો રહેશે. જારી રખે પર ક્લિક કરવું. OTP આવશે તે દાખલ કરી લેવો. શાળાની ડિટેલ માહિતી આવી જશે અને નીચે પ્રશ્ન હશે તેના હામાં કે નામાં જવાબ આપવા. ઉત્તરદાતા કા પદ નામ એમાં શિક્ષક કે આચાર્યનો હોદ્દો પસંદ કરવો. આચાર્ય હોય તો પ્રધાનાચાર્ય, પ્રધાનાધ્યાપક પસંદ કરી લેવું. સ્કૂલ પરિસર કા ઉપયોગ જે લાગુ પડતો હોય તે પસંદ કરી લેવું. ત્યારબાદ ચેકબોક્સમાં ટિક માર્ક કરી સ્થાપિત કરે ઓર આગે બઢે પર ક્લિક કરવું. હવે અહીં પાસવર્ડ બનાવવાનો આવશે. સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી લેવો. પાસવર્ડમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર્સ, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર બધાનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ સાઇન અપ પર ક્લિક કરવું એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. પ્રાથમિક જાણકારીની પ્રોફાઇલ પૂરી કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા કુમાર અને કન્યા દાખલ કરી લેવી. विशेष आवश्यकता वाले बच्चों की संख्या में दिव्यांग बाळकों की संख्या दाखल करवी. शिक्षकों एवं कर्मचारियों की संख्या में शिक्षकों की संख्या दाखल करवी. विद्यालय में कुल जल स्त्रोतों की संख्या अहीं पाणीना स्त्रोत केटला छे ते लखी देवा. त्यारबाद कुमार कन्या माटे शौचालयनी संख्या लखी देवी. एनी नीचे युरिनल्सनी संख्या लखी देवी अने नीचे आपेल प्रश्नोना योग्य जवाब सिलेक्ट करी लेवा. ત્યારબાદ સહેજે ઓર આગે બઢે બટન પર ક્લિક કરવું. ત્યારબાદ પ્રોફાઇલ પૂરી કરવા માટે કેટલાક પ્રશ્નો આવશે. વાંચીને હા અથવા નહીંમાં જવાબ આપી દેવા. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરવું એટલે પંજીકરણ સફળનો મેસેજ ડિસ્પ્લે થતો જોવા મળશે. હવે નવું પેજ ઓપન થશે જેમાં સર્વેક્ષણ શ્રેણીઓ બતાવશે. કુલ 6 પ્રકારની સર્વેક્ષણ શ્રેણી હશે. જલ, શૌચાલય, સાબુન से हाथ धोना, संचालन एवं रखरखाव, व्यवहार परिवर्तन एवं क्षमता निर्माण અને છેલ્લે મિશન લાઈફ ગતિવિધિયા. હવે તમે પ્રથમ શ્રેણીને પસંદ કરશો. તમને ઉપરની હરોળમાં પ્રશ્નોની સંખ્યા દેખાશે અને નીચે પ્રશ્ન હશે. એના 4 ઓપ્શન આપેલ હશે. તેમાંથી યોગ્ય જવાબ પસંદ કરી નીચે બ્લુ કલરમાં અગલા લખેલ છે તે બટન પર ક્લિક કરશો. આવી રીતે વારાફરતી એટલે બીજો પ્રશ્ન આવી જશે. આવી રીતે વારાફરતી જવાબ આપી છેલ્લે શ્રેણી બદલેનો ઓપ્શન આવશે જેમાં હા જવાબ પસંદ કરવો. ત્યારબાદ બાકીની દરેક શ્રેણી માટે આવી રીતે જ જવાબ પસંદ કરવાના રહેશે. ત્યારબાદ બીજો વિભાગ ઓપન થશે જેમાં અલગ અલગ ફોટા અપલોડ કરવાના થશે. કયો ફોટો અપલોડ કરવાનો છે તે લખેલું રહેશે અને અપલોડ કરે બટન પર ક્લિક કરશો એટલે ગેલેરી અથવા કેમેરાના 2 ઓપ્શન જોવા મળશે. તમે ગેલેરીમાંથી ફોટો અપલોડ કરી શકો છો અથવા તો કેમેરો ઓપન કરી ફોટો પાડી ઓકે બટન પ્રેસ કરશો એટલે ફોટો અપલોડ થઈ જશે. અહીં કેટલાક ફોટા ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે. આ રીતે બધા ફોટો અપલોડ થઈ જાય ત્યારબાદ પૂર્વાવલોકનનો ઓપ્શન આવશે. અહીં તમે આપેલ બધા પ્રશ્નોના જવાબ જોવા મળશે. બધા જવાબો એક વખત ચેક કરી લેવા. હવે અંતિમ પુષ્ટિ કરે એવું બટન છે તેના પર ક્લિક કરવું એટલે અંતિમ સબમિશન की પુષ્ટિ કરે એવો ઓપ્શન આવશે. તેની અંદર હા લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે સબમિશન કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.